તારીખ 21 ઓગસ્ટ 2026ના રોજ રાત્રે 1 વાગ્યે મહેસાણા પ્રેમ પ્રકરણ મામલો એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યો. મોડી રાત સુધી બનાસકાંઠા અને મહેસાણાના સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ન્યાયની માંગ કરી. ત્યારબાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. આજે મહિલાઓનો અમારો એક જ રોલ હતો કે આજે જે મહિલાઓ અમારે અહીંયા ભેગી કરવામાં આવી હતી, હું દરેક મહિલા સુધી આજે જે ઘરમાં બેસી રહે છે, બહાર નીકળતી નથી, એમની દીકરીઓ જતી રહે છે, તો પણ એ મહિલાઓને ઘણી મહિલાઓને ખબર નહીં હોતી કે કેટલા વાગે તેમની દીકરી ક્યાં ફરતી હોય છે, અને પછી આપણે બીજા ઉપર આરોપો બી લગાવીએ છીએ. તો આજે અહીંયા મહિલાઓ એકત્રિત એટલા માટે કરવામાં આવી હતી કે દરેક મા બાપને ખબર પડે કે આપણી દીકરી સામેલાવાળા જે બી આ અંદર બે જણા જે છોકરો છોકરી નાસી જાય છે અને જે તકલીફો પાછળથી ઊભી થાય છે તો એ મા બાપ સુધી પહોંચે. અમારી એક એવી હતી આજે કે મહિલા તરીકે કે મા બાપ સુધી ત્યાં પહોંચે તો મા બાપ ત્યાં એમનું નિવારણ ત્યાંથી જ નીચે આટલા સુધી આ પોલીસ સ્ટેશનના સુધી આપણે અહીંયા આવવું ના પડે અને ત્યાંથી જ નિવારણ થાય. અને જ્યાં સુધી આ મહિલાઓ અંદર લઈને જાગૃત નહીં બને બહાર નહીં આવે તો આવા અનેક સમાજોના પ્રશ્નોમાં આજે ઘણી જગ્યાએ આવા મુદ્દા બનવાના જ છે. તો એ જાગૃત કરવા માટે જ આજે અમે અહીંયા મહિલાઓ ભેગી થઈ હતી. દીકરીને એક મિત્ર તરીકે મા સમજે એવી બારામાં શું કહેવા માગશો? જે આવી સમસ્યાઓ આવતી દીકરી પોતે પણ એક માને પોતાની મિત્ર સમજીને જે પોતાની સમસ્યા કહી શકે, તો એવી કોઈ રજૂઆત હોય તો તમે કહી શકો માઓને. આમાં કેવું હોય છે, મા બાપ આજે બચારા અંદર એમના કામમાં વ્યસ્ત હોય છે અને દીકરીઓને આજે આપણે એમના ભણવાના લીધે આપણે એમને બહાર મોકલતા હોઈએ છીએ, કોલેજ જતી હોઈએ, આપણે એમને એમના ભવિષ્ય માટે આજે છૂટછાટ આપતા હોઈએ દીકરીઓને. પણ દીકરીઓના મગજમાં એવો પ્રશ્ન નથી હોતો કે આજે મારા મા બાપ મને વિશ્વાસ કરીને આજે બહાર મોકલી રહ્યા છે, તો એ મોકલી રહ્યા છે તો તમે એ વિશ્વાસનો આજે દીકરીઓ દુરુપયોગ કરવા માંડી. આજે 20 વર્ષના થાય, 21 વર્ષના થાય એટલે એમની જાતે નિયમો કરી, જેને જણી છે, જે 9 મહિના એમની પેટમાં રાખીને એમની જે મોટી કરીને આજે બહાર આજે 20 વર્ષની કરી છે, એ મા બાપને પોતાને આજે એક દુઃખદ કહેવાય કે જ્યારે પોલીસ સ્ટેશનમાં આવે ને ત્યારે મા બાપને દીકરીઓ ઓળખતી જ નથી. અને એ દરેક સમાજ માટે બહુ મોટો પ્રશ્ન છે કે જ્યારે મા બાપને નથી ઓળખતી ને ત્યારે મા બાપને આઘાત લાગે છે. તો હું દરેક મા બાપને એક જ કહું છું કે તમે તમારી દીકરી જ્યારે 20 વર્ષની થતી હોય ને ત્યારે એ અલગ રૂમમાં જઈને વાતો કરવા માંડે ને ત્યારેથી તમે ચેતતા રહો અને એના પાછળ તમે બી જાગૃત રહો કે તમારી દીકરી શું કરી રહી છે ને એ આપણી બી ફરજ છે મા બાપ તરીકે. મહેસાણામાં જે દીકરીના મા બાપ ઉપર અપહરણ અને એટ્રોસિટીનો જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, તો એ ફરિયાદના આધારે જ્યારે એના મમ્મી તો એના ઘરે હતા ત્યારે એના મમ્મીને પણ મારવામાં આવેલો, એનો સાડી ખેંચવામાં આવેલી, એને પણ ઘણી જગ્યાએ મારેલો, વાગેલા નિશાન. તો એ બાબતની અમારે પોલીસની અંદર ફરિયાદ લખાવવાની હતી. તો કાલ સોજની અમે ફરિયાદ લખાવેલી હતી, પણ કંઈક કાયદાની આટાગૂટીની લીધે અહીંયા સુધી ફરિયાદ લખાતી નથી. પણ સમગ્ર તમામ જ્ઞાતિ સમાજના આગેવાનો અને તમામ સમાજના આગેવાનો બધા અહીંયા ભેગા થયા અને અહીંયા રજૂઆત કરી, અને રજૂઆતના અંતે આજે જે દીકરી લઈ ગયા છે અને જે મા બાપ ઉપર ખોટી ફરિયાદ લખાવેલી હતી અને એ દીકરીના મમ્મી નીતાબેન ઉપર જે મારવામાં આવ્યો હતો, તો એ નીતાબેન દ્વારા એ છોકરાના પરિવાર ઉપર ફરિયાદ કરવામાં આવી છે અને અત્યારે FIR દાખલ થઈ પણ ગઈ છે. શું સંદેશ છે સમાજનો? સમાજનો એ જ સંદેશ છે કે સમાજની અંદર કોઈ પણ દીકરી આપણી જવાન થતી હોય, ભણાવતા હોય તો એને સમાજના વાડામાં જોડેલી રાખો. આપણા કુળદેવી હોય એના દર્શન કરાવવા લઈ જાઓ અને હંમેશા એને 2 હાથ જોડીને તમે કહેવાનું રાખો કે મા બાપ કહે ત્યાં જ લગ્ન કરો. એવા કાર્યક્રમ પણ તમે કરો. અને સમાજને પણ અપીલ છે કે કોઈ પણ જ્ઞાતિ સમાજની કોઈ દીકરી ભાગી જાય તો છોકરાવાળા પક્ષોને પણ વિનંતી કે ક્યારે પણ તમે છોકરીને લઈ ગયા હોય તો સમજાવવાનું હોય. એ સમાજના આગેવાનોને પણ વિનંતી કે તમે છોકરા પક્ષવાળાને ક્યારે સાથ ના આપવો જોઈએ, કારણ કે ભારતીય સંસ્કૃતિની પરંપરાઓ પ્રમાણે મા બાપ એને જાતે સંબંધ ખોળીને કરતા હોય, પણ તેમ છતાં આઝાદી પછી સ્વતંત્રતા આપી હોય અને છોકરી જાતે નિર્ણય લે, તેમ છતાં પણ આપણી ભારતીય પરંપરા પ્રમાણે છોકરાવાળાને વિનંતી કે આવી રીતના મા બાપ ઉપર ખોટી ફરિયાદો કરી અને મા બાપને જેલમાં ધકેલવાનું આવું કોઈ ખરાબ પ્રકારનું કૃત્ય ના કરવું જોઈએ. આ કોઈ ખરાબ માનસિકતાના લોકો હોય એ લોકો જ મા બાપને જેલમાં પુરાવાનું કરે. બાકી સારા ઘરનો છોકરો હોય અને સારો છોકરો હોય એના ઉપર ગમે તેટલું ઘેર હુમલો થઈ જાય, એને તો એ છોકરી લાવવાની હોય, તો છોકરીના મા બાપને ક્યારે પણ એ જેલમાં ના પુરાવે. એટલે સમાજનો અમારો સંદેશો કે આ સામાજિક વ્યવસ્થાઓ તૂટવી ના જોવું, એના માટે સમાજને સાથે રાખી અને પોલીસને પણ ખોટી ડિસ્ટર્બ ના કરીએ અને પોલીસને પણ વટાઘૂટીમાં ના નોખી અને સામાજિક રીતે આ પ્રશ્નો ઉકેલવા જોઈએ એવી મારા સમાજને અપીલ.